જશવંતગઢ ગામના કુલ 3 આરસીસી રોડના કામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો। અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં આશરે 8 મહિના અગાઉ બનાવવામાં આવેલા સરમાળિયાપરા એપ્રોચ રોડ, ચિતલાઠી બજાર રોડ તેમજ જશવંતગઢથી સ્ટેટ હાઈવે સુધીના કુલ 3 આરસીસી રોડના કામમાં ગેરરીતિ અને નબળી ગુણવત્તાના આક્ષેપો સાથે પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સામે રજૂઆત કરવામાં આવી છે। અગાઉ પણ આ રોડના કામ અંગે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી। સાથે જ ટૂંકા ગાળામાં ટેન્ડર પ્રક્રિયા અને કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિજિલન્સ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ ઉચ્ચ અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના રોડ તોડી ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેનો ગામના આગેવાનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। તદુપરાંત ચોમાસા દરમિયાન રોડ તોડી દેવાતા યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા ન કરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત રોડના પુનઃનિર્માણ દરમિયાન જૂના રોડના લોખંડનો ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના તેમજ સલામતી માટે જરૂરી બેરિકેડ ન મુકાતા બહાર નીકળેલા લોખંડના સળિયા અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યા હોવાના આક્ષેપો જશવંતગઢ પૂર્વ સરપંચ અશોકભાઈ માંગરોળિયા તેમજ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે। અશોક માંગરોળિયા, ફરજ મોકૂફ સરપંચ હાલ જશવંતગઢ મુકામે સરકારની યોજના સુવિધાપથ સીસી રોડ 2024માં જેનું ટેન્ડરિંગ થયું, 2025માં કામગીરી ચાલુ થઈ। લગભગ 7 કરોડથી વધારેની રકમના 3 રોડ હતા। જશવંતગઢ સ્ટેટ હાઈવે, ચિત્તલ, જશવંતગઢ લાતી બજાર, સરમાળિયા પ્લોટ, આ 3 રોડના એક સાથે ટેન્ડરિંગ થયા હતા, જે ગત દિવાળીએ રોડ પૂર્ણ થયેલા હતા, જે હાલમાં 6-8 માસ પૂર્ણ થયા પછી લાતી બજાર, આંબેડકર નગરની બાજુમાં, કાંગેસિયા પ્લોટ, ભક્તિનગરની બાજુમાં અને નિશાળ પાસે આ 3 જગ્યાએ રોડ તોડી નાખવામાં આવ્યા છે। નવા બનેલા રોડ કયા કારણોસર તોડ્યા, કેવી રીતના તોડ્યા અને કોના હુકમથી તોડ્યા, આ ગામ છેલ્લા 1.5 વર્ષથી ખૂબ રોડ બાબતે હેરાન પરેશાન થાય છે। કોઈ પણ જાતની સૂચના વગર, ડ્રાઇવર્જન કાઢ્યા વગર મન ફાવે એવી રીતના કામગીરી ચાલી। કામગીરી પૂર્ણ થયા પછી 8 માસે કેવી રીતના પાછા તોડવામાં આવ્યા એની પાસે કોઈની પાસે જવાબ નથી।